રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો જે જગ્યા ઉપર ભગવાન લીલા કરી ગયા છે એ જગ્યાનું શું મહત્વ છે એની ચર્ચા હાલતી હતી. હા ગયા પ્રસાદ પંડિતજીને કોકે કીધું કે અહીંયા રાસલીલા થઈ હતી અને રાધા કૃષ્ણ રાસલીલાના આ જગ્યા ઉપર બિરાજ્યા હતા. તો ગયા પ્રસાદ પંડિતજી એ જગ્યાને પ્રણામ કરે છે અને એની રજ લઈને શરીરે ચોપડે છે. એ જગ્યાની રજ લઈને શરીરે ચોપડે છે. આટલું બધું મહત્વ આપે છે ગયા પ્રસાદ પંડિતજી એ જગ્યાને. હા આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે ઉપાસના સ્થળનું મહત્વ તો છે જ. જે મંદિરમાં રોજે રોજ ભગવાન પૂજાય છે એ મંદિરે જાતા જ આપણા વિચારો સાત્વિક બની જાય છે. એનો અર્થ એમ છે કે ઉપાસનાનું મહત્વ તો છે. બિલકુલ. જે જગ્યાએ ઉપાસના થાય છે એ જગ્યાનું મહત્વ તો છે જ. હા જેવી રીતે તમે ધામમાં આવશો તો અલગ વિચાર રહેશે, ધામની બહાર જશો તો અલગ વિચાર રહેશે. શું કામ? તો કે ધામમાં ઉપાસના થાય છે. હા ઉપાસના થાય છે એટલે અહીંયા જગ્યાનું મહત્વ તો એક અલૌકિક રહેવાનું જ છે, એમાં કોઈ શંકા નથી. હા અરે વૈષ્ણવોની ચરણ રજ તો શિવજી પણ ઈચ્છા કરે છે કે વૈષ્ણવોની ચરણ રજ મને મળે. એ વૈષ્ણવોના જ્યાં પગલા પડ્યા છે એની હૃદય શિવજીને પ્યારી લાગે છે. તો પછી એ ઉપાસના સ્થળનું મહત્વ તો હોય જ ને, એમ કેમ ન હોય? આવી વસ્તુ છે. હવે એક ઉદાહરણ આપું તમને, વૈષ્ણવોની ચરણ રજ શિવજીને કેટલી પ્યારી લાગે છે. હા કાંઈક 3 અસુર હતા, ધેનુકાસુર, પ્રલંબાસુર અને બીજા કોઈ એવા 3 અસુર હતા. વાસ્તવમાં એ 3 છે ને ગંધર્વ હતા. હા એ 3 ગંધર્વ હતા અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હતા. આ કથા બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર આવે છે હા કે આ 3 અસુરો ગંધર્વ હતા અને ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તો એને નિયમ લીધો હતા 3 જણાએ કે રોજ અમે ભગવાન શ્રી કૃષ્ણને 1000 કમળના ફૂલ ચડાવશી. હા આવું એને વચન લીધું હતું કે ગમે એ થઈ જાય, ચાહે ગમે એવી મુશ્કેલ આવે, પણ 1000 કમળના ફૂલ તો ભગવાનને ચડાવવા જ છે. તો એક વખત આ 3 જણા કમળના ફૂલ ગોતવા નીકળ્યા. હા કમળના ફૂલ ગોતવા નીકળ્યા ને તો ક્યાંય કમળના ફૂલ ન મળે. તેથી એને કમળના ફૂલ ગોતવા માટે દૂર સુધી જવું પડ્યું. તો દૂર દૂર સુધી ગયા ને તો એક સરસ મજાનો બગીચો આવ્યો હિમાલયની અંદર, અને ઈ બગીચામાં હજારો કમળ ખીલેલા હતા. એ તો ઉડીને જઈ શકે ને, ગંધર્વ લોકો હોય એટલે. હા એટલે ઉડીને હિમાલયમાં ગયા તો સરોવરમાં હજારો કમળ ખીલેલા હતા. એટલે બધા ભાઈઓએ નક્કી કર્યું કે આજે આ સરોવરમાંથી 3000 કમળ લઈ લઈએ આપણે. હા હવે એ 3 જણાને ખબર નહોતી કે એ બગીચો માતા પાર્વતીનો હતો. હા અને માતા પાર્વતી પણ નિયમ લઈને બેઠા હતા કે હું પણ રોજે રોજ 1000 કમળથી ભગવાન શંકરની એની પૂજા કરીશ. હા પાર્વતી માતાએ આવો નિયમ લીધો હતો. તો આ લોકો અંદર ઘૂસ્યા અને 3000 કમળ તોડી લીધા. હા કમળ તોડી લીધો, ભગવાન કૃષ્ણની પૂજા માટે વયા ગયા. પછી પાર્વતી આવ્યા કમળ લેવા તો એને 1000 કમળમાં ઘટાડો આવ્યો પાર્વતીને. એટલે પાર્વતીને ગુસ્સો આવ્યો કે મારી પેલા અહીંથી કોઈ કમળ તોડી ગયું છે કે, અને દાંડલા એમ કહે છે કે કમળ તોડી ગયું છે. હા એટલે પાર્વતીને ગુસ્સો આવ્યો અને શ્રાપ આપ્યો કે જેને મારા નિયમમાં ભંગ પડાવ્યો હોય, જેને મારો નિયમ તોડાવ્યો હોય, એ લોકોને હું શ્રાપ આપું છું કે એ અસુર બની જાય. આવો પાર્વતીએ શ્રાપ આપી દીધો, હા એ અસુર બની જાય. પણ શિવજીને ખબર પડી પાર્વતી આવો શ્રાપ આપ્યો છે, ત્યારે શિવજીએ ધ્યાનમાં જોયું તો 3 ગંધર્વ દેખાણા.
ત્યારે શિવજી કહે છે કે દેવી તમે ખોટા વ્યક્તિને શ્રાપ આપી દીધો. અરે એ કમળ તો મારા ઠાકોરની પૂજામાં ગયા છે કે હા મારા ભગવાનની પૂજામાં ગયા છે કે એને તમે અસુર બનવાનો શ્રાપ આપી દીધો કે અરે બહુ કહી દી કે તમે જરાક જોવું તો ખરા કોણ લઈ ગયું છે કમળ કે કોઈ વિષય જીવ નથી લઈ ગયા, મારા ઠાકોરની સેવામાં ગયા છે તો કમળી ગયે. ત્યારે પાર્વતીને અફસોસ થાય છે કરે તો બહુ કહી દી મેં વૈષ્ણવોને શ્રાપ આપી દીધો. પછી એમ કહે છે કે હું શ્રાપ તો ટાળી નથી શકતી પણ વરદાન આપું છું કે જેના માટે એને કમળ ચોર્યા છે ને એ ભગવાન કૃષ્ણના હાથે જ એનો ઉદ્ધાર થશે. હા કૃષ્ણના હાથે જ એનો ઉદ્ધાર થશે આવું વરદાન આપે છે. ને બીજી તરફ ગંધર્વોને ખબર પડી કે અમને પાર્વતીનો શ્રાપ લાગ્યો છે તો એને બિલકુલ અફસોસ ન થયો, બિલકુલ અફસોસ નથી કે અરે અમારા ઠાકોર માટે અમે કમળ લીધા છે કે શ્રાપે કબૂલ છે, અમારા ઠાકોરની પૂજા તો ન અટકી ને કે વાહ આનું નામ ભક્તિ કહેવાય કે અમારો ઈષ્ટ પ્રસન્ન થવો જોઈએ, અમારા ભગવાન પ્રસન્ન થવા જોઈએ, અમને શ્રાપ લાગે તો કબૂલ છે. એવા તો આ ભક્ત હતા ત્રણેય જણા. હા અમને કે ઈ શ્રાપ કબૂલ છે. માતા પાર્વતી હરખાઈ ગયા કે જુઓ તો ખરા આની ભક્તિ કેવી છે, શ્રાપ લાગ્યો તો હસતા મુખે સ્વીકાર કરે છે. હા અમારા ઠાકોરજી માટે અમે સ્વીકાર કરીએ છીએ ને શ્રાપ. એમ આવા બધા આ ગંધર્વો આપણે તો એટલે અસુરોને કૃષ્ણ હુકમ માર્યા હશે તો કે ભાઈ આ અસુરો આવા ભક્તો હતા. પછી કઈક ધેનુકાસુર પ્રલંબાસુર ને એને કૃષ્ણ મારે છે ને તો એ ત્રણેય જણા વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જતા હોય છે. ત્રણેય જણા વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જતા હોય છે ને તો કૈલાસમાંથી નીકળ્યા તો કૈલાસમાં શિવજીએ બોલાવ્યા કે આવો આવો થોડાક પગલા કરતા જાવ, તમે વૈષ્ણવ છો, વૈષ્ણવના પગલાથી મારું ધામ પણ પવિત્ર થઈ જશે. વાહ 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 શિવજી એમ કે છે. પછી શિવજી અહીંયા ત્રણેયના પગલા કરાવ્યા ને પછી શિવજીએ તાંડવ નૃત્ય કર્યું અને એની ચરણ રજ શરીરમાં લપેટી લીધી. આ બ્રહ્મવૈવર્ત પુરાણમાં લખેલું છે, એવું નથી, કાલ્પનિક કથા છે. હા શિવજી તો સાક્ષાત ભગવાન જ છે પણ તોય ભક્તોનો આદર કેમ કરવો ને આપણે દેખાડે છે હા કે ભક્તોનો આદર મનુષ્યએ કેવી રીતે કરવો જોઈએ. તો શિવજી તાંડવ નૃત્ય કરે છે કે હા મારા વૈષ્ણવો કૃષ્ણ પાસે જાય છે. તાંડવ નૃત્ય કરીને એની ચરણ રજ પોતાના શરીરે લગાડે છે શિવજી. આવો શિવજીને વૈષ્ણવો પ્રત્યે પ્રેમ છે અને ભાવ છે. હા અમે તમને બ્રહ્મ વૈવર્ત પુરાણની વાત સંભળાવી, એ જ વાત અહીંયા ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે જયારે કોઈ ભક્ત ભગવાનના ધામમાં જાય છે ને તો ઇન્દ્ર એની આરતી ઉતારવા માટે આ ઉભો રહી જાય છે. હા અને ભગવાનના પાર્ષદો કહે છે કે ઇન્દ્ર દેવતા જલ્દી કરો, ભગવાન આના વગર ભૂખ્યા બેઠા છે, આ પહોંચશે ને ત્યારે ભગવાન ભોજન લેશે. વાહ હરે વાહ આવી વસ્તુ છે. અને અહીંયા લખ્યું છે યા કારણ આપ વિલંબ મત કરો, वाही भक्त के श्री अंग की भस्म को भगवान शंकर जी अपने समस्त शरीर पे लगाई लगाई के नेत्रंशो अश्रु बहाई के आहा मेरे प्यारे को प्यारो कह के परमानंद में तांडव नृत्य करवे लगे हैं. આ ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે મારા પ્યારાની ચરણ રજ છે, મારા ભક્તોની ચરણ રજ છે એમ કહીને એને આંખે લગાડીને શિવજી તાંડવ નૃત્ય કરે છે. હા નિશ્ચિત તાંડવ નૃત્ય કરે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હજી એક કથા સંભળાવું ભક્તમાલમાં આવે છે કે શિવજીને વૈષ્ણવોની જગ્યા કેટલી પ્રિય છે. હા વૈષ્ણવોની જગ્યા પણ શિવજીને અતિશય પ્રિય છે. વાત એવી છે કે એકવાર શિવજી અને પાર્વતીજી હાઈલા જતા હોય છે. હાઈલા જતા હતા ને શિવજી ને પાર્વતી, તો એક જગ્યાએ શિવજીએ છે ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તો એ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ને એટલે પાર્વતીએ પૂછ્યું પ્રભુ કેમ અહીંયા તમે દંડવત કર્યા? તો કે દેવી સામે જે કુટિયા દેખાય ને એ કુટિયામાં એક ભગવાનનો ભક્ત ભજન કરે છે એટલે મેં દંડવત કર્યા કે એ કુટિયાને પણ મારા દંડવત થઈ જાય ને. શિવજીને કેટલો ભાવ છે કે જે જગ્યા ઉપર કોઈ ભક્ત ભજન કરે છે તેની કુટિયાને દંડવત કરે છે કે એ કુટિયા ધન્ય છે કે એની અંદર બેહીને એક ભગવાનનો પ્રેમી ભક્ત ભજન કરે છે. હા આ ભક્તમાલની કથા કહું છું, એવું નહીં કાલ્પનિક કથા છે.
તો શિવજી વૈષ્ણવની કુટિયાને દંડવત કરે છે. આના દ્વારા શિવજી શીખાડે છે કે જે આશ્રમમાં, જે ઘરમાં કોઈ વ્યક્તિ ભજન કરતું હોય ને તો એ ઘરે દંડવત પ્રણામને લાયક છે. અને અત્યારે થાય છે તો ઉલટું, અમુકના એના પ્રત્યે રાગદ્વેષ થઈ જાય, યાર ફલાણું ક્યાં મારી બાજુમાં રહેવા આવ્યો, મારું માન ઘટી જશે, મારી મહિમા ઘટી જશે. અત્યારે હરીફાઈ વધી ગઈ છે. હું કથા કરતો હોય મારી બાજુ કોઈ કથા કરવા વાળો આવે તો મારા મનમાં સહજ ઈર્ષા થાય, અરે આની કથા હાલશે તો મારી કથા ઘટી જશે. આ હાલે છે અત્યારે.